હેલો, તો આજે તો રસનો જામો પડી જવાનો છે. ત્યાં સુધીમાં તમે જો મહીસાગરની વ્લોગરના આ ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો. સવારે દાળ ભાત બનાવ્યા હતા જે વધ્યા હતા, તો આને હું બિલકુલ પણ વેસ્ટ તો કરવાની જ નથી. તો ચાલો આનું કંઈક બનાવીએ. તો સૌથી પહેલા ભાતમાં બધા મસાલા નાખી અને સાઈડમાં કરી લીધા અને રોટલીનો લોટ બાંધી દીધો, કેમ કે આપણે કંઈક અલગ જ રોટલી બનાવવાના છીએ. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. જો વહેલા ના ઉકલવું હોય તો ખાવા પીવામાં કાળજી રાખજો અને તેલ બને એટલું ઓછું વાપરજો, બીકોઝ હેલ્ધી ફેમિલી ઇઝ ઇક્વલ્સ ટુ હેપી ફેમિલી. પછી આજે હું મારી પોતાની માટે થાળી રેડી કરવાની છું, કારણ કે મેં સવારે જમ્યું ન હતું તો મને બહુ જ ભૂખ લાગી હતી. તો સૌથી પહેલાં મેં મારી માટે થાળી રેડી કરવાનું ચાલુ કર્યું અને આ આખી તપેલી ભરીને રસ ઘરની કેરીઓનો બનાવેલો છે. આમાં બિલકુલ પણ શુગર એડ કરેલી નથી. અને રસના બાઉલમાં પછી મેં એડ કર્યું થોડું સોલ્ટ, કારણ કે આનાથી ટેસ્ટ એટલો વધી જાય છે. અને હા, મને ખબર છે કે આપણે આમાં સૂટ પર એડ કરી શકીએ, પણ મારી જોડે હાલ અવેલેબલ ન હતી એટલે પછી મેં ના એડ કરી. તો મસ્ત જમી લીધું. હવે વારી છે આપણે પડવાળી રોટલી બનાવવાની. જેની માટે મેં આપણે પેંડા કહીએ કે પછી ગુલ્લા કહીએ, એને તેલમાં ડૂબોળી અને પછી લોટવાળા કરી અને એ બે લોટવાળા ભાગ સેમ બાજુ રાખી અને ફરીથી પછી બંનેને વણી લેવાના છે. અને આને કહેવાય છે પડવાળી રોટલી. અને એને અલગ કરવાની પણ એકદમ ઇઝી ટ્રીક છે. આવી રીતથી તમે અલગ કરી શકો છો. શું તમે બનાવી છે પડવાળી રોટલી ક્યારે? મને જરૂરથી કહેજો. અને પછી આપણું મગનું શાક પણ બનીને રેડી હતું ને આપણે આને પોકેટની જેમ વાળી પણ શકીએ છીએ.